જિગ્નેશ મેવાણી આપણને દારૂ અને ડ્રગ્સના મુદ્દે અનેકવાર નિવેદનો આપતા જોવા મળે છે, અનેકવાર તેઓ સામે આવે છે અને આખી બાબતને લઈ અને ખુલાસો કરે છે. અને હવે જિગ્નેશ મેવાણીએ આ આખી બાબતમાં 4 એસપીની સામે કાર્યવાહી કરવાની એક નિવેદન આપ્યું છે. આવું નિવેદન જિગ્નેશ મેવાણીએ કેમ આપ્યું એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી કચ્છમાંથી દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈ અને અનેકવાર આપણે જોયું છે કે એવી જનતા રેડના વિડીયો સામે આવતા હોય છે, અનેકવાર સવાલો પણ ઊભા કરવામાં આવતા હોય છે, પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે એક કાર્યવાહી કરવામાં આવી અને ઐતિહાસિક કાર્યવાહી કરીને 4 કરોડથી વધુનો જે વિદેશી દારૂ છે એનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આખી બાબતને લઈ અને હવે જિગ્નેશ મેવાણી સવાલો ઊભા કરી રહ્યા છે. અને આખી બાબતમાં જો વધુ ચર્ચા કરવામાં આવે તો હરિયાણાના મેવાતથી કચ્છમાં દારૂ આવતો હતો ને આ દારૂને પકડી લેવામાં આવ્યો. 4 કરોડથી વધુનો દારૂ પકડવામાં આવ્યો. આખી બાબતને લઈ અને અનેક નિવેદનો પણ સામે આવ્યા. પરંતુ આ આખી બાબતમાં જે પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ આ લોકોની સામે જ કાર્યવાહી કરવામાં આવી છે અને એસપી હોય કે પછી આવા ઉચ્ચ અધિકારીઓની સામે કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી કરવામાં આવી. વધુમાં સમગ્ર બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીનો ભાંડો ફૂટી ગયો. છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો. અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન. રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં. એટલે રાજ્યની અંદર જેટલો પણ દારૂ પકડાય ખાલી પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલને ટાર્ગેટ કરવામાં આવે છે. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. અને ફરી એકવાર હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે. મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને. ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને. અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે. 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં. તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? આ શું તમે કરી રહ્યા છો? હું રાજ્યની સરકારને માંગણી કરું છું કે તાબડતોબ દરેકે દરેક જિલ્લા પોલીસ વડા જ્યાંમાં સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરી એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીનો ભાંડો ફૂટી ગયો. છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો. અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન. રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં. એટલે રાજ્યની અંદર જેટલો પણ દારૂ પકડાય ખાલી પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલને ટાર્ગેટ કરવામાં આવે છે. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. અને ફરી એકવાર હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે. મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને. ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને. અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે. 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં. તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? આ શું તમે કરી રહ્યા છો? હું રાજ્યની સરકારને માંગણી કરું છું કે તાબડતોબ દરેકે દરેક જિલ્લા પોલીસ વડા જ્યાંમાં સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરી એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદનની ચર્ચાઓ હાલ અનેક થઈ રહી છે. કારણ કે અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસની સામે ફરી એકવાર અને પોલીસની કાર્યવાહીની સામે. પોલીસે દારૂ પકડ્યો એ સારી વાત કહેવાય, વિદેશી દારૂ પકડવામાં આવ્યો. પરંતુ અહીંયા એક બાબત એ પણ છે કે આ મુદ્દામાલ સાથે 2 શખ્સની ધરપકડ થઈ અને જે લોકોએ આ દારૂ મંગાવ્યો હતો એટલે કે 11 જેટલા બુટલેગરો અને 23 જેટલા શખ્સોના આખી બાબતમાં નામ ખુલ્યા છે. પરંતુ હજી સુધી તેમની સામે કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી કરવામાં આવી. પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસમાં પણ પીએસઆઈ હોય કે પછી કોન્સ્ટેબલ હોય, આ જે રેન્કના લોકો છે, જે અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને જે એસપી છે એમની સામે કાર્યવાહી નથી કરવામાં આવી. એવા પણ સવાલો જિગ્નેશ મેવાણી દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.